नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं यतो जयमुदीरयेत्। प्रपन्नाय पारिजाताय स्तोत्रवैत्रेयकपाणिने ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बद्वाननुसन्ददामिनीम् श्रीमद्भगवद्गीते भवद्वेषिणी। अथ षष्ठोऽध्यायः उद्धरेयात्मात्मानम् नात्मानम् अवसादय आत्मैव आत्मनो बन्धु आत्मवैव रिपुरात्मनः। हे अर्जुन, પોતાના વડે પોતાનો ઉદ્ધાર સંસાર સાગરથી જે પોતાનો ઉદ્ધાર કરે અને પોતાને અધોગતિમાં ન નાખે, કારણ કે માણસ જ પોતે પોતાનો મિત્ર છે અને પોતે પોતાનો શત્રુ છે. આત્મનૈવ આત્મન બંધુ આત્મનૈવ વિપુરાત્મન. આ છઠ્ઠો અધ્યાય છે, આત્મ સંયમ યોગ છે. અને મહાભારતના રણમાં ભગવાન યોગીનો મહિમા કહી રહ્યા છે. આ પતે પતે પછી કહેવાના પણ છે, તપસ્વી ભો અધિકો યોગી. તપસ્વી કરતા પણ યોગી અધિક છે. જ્ઞાની ભ્યો મતો અધિકા. જ્ઞાની કરતા પણ યોગી વધારે અધિક છે. એટલે એવો શાસ્ત્રોનો જ્ઞાની, બુદ્ધિના સ્તરે જેને જ્ઞાન છે એવા કરતા તો યોગી અધિક છે, પ્રયોગાત્મક છે. કર્મી ભ્યો છે અધિકો યોગી. અને એવા કર્મોના બહુ મોટા મોટા અનુષ્ઠાન કરનાર કરતા પણ યોગી અધિક છે. તસ્માદ યોગી ભવા અર્જુન. માટે અર્જુન તું યોગી બન. એવા એક યોગારૂઢ પદની અને યોગીની યોગનો મહિમા કહી રહ્યા છે, યોગની પ્રક્રિયા કહી રહ્યા છે, યોગની સીડી બતાવી રહ્યા છે, યોગ શબ્દનો સાચો અર્થ કરી રહ્યા છે. ગીતા જ્યારે પણ આપણે જોઈએ છે ત્યારે બહુ ગોટાળા આપણને થાય છે અને ભગવાનની વાતો વિરોધાભાસ લાગે છે. ક્યારેક ભક્તિનો મહિમા કરે છે, ક્યારેક જ્ઞાનનો કરે છે, ક્યારેક કર્મનો કરે છે, ક્યારેક યોગનો કરે છે. એટલે આપણે આપણી જગ્યાએથી ઉઠાઈ લઈએ છીએ. આમ જમવા ગયા હોય તો ઘણા શું ભજીયા ભારે ભજીયા ઉપર તૂટી પડતા હોય છે. પછી દાળ ભાત આવે વખત જગ્યા જ ના હોય, કાંઈ બનાવી એ ખબર નથી. ગીતા એક આખું ભાણું છે અને એમાંથી તમે કશું કાઢી નહીં શકો. 4 રસ્તા છે. એક કર્મયોગ છે, એવી નિષ્કામ સેવા. બીજી ઉપાસના છે, ભક્તિ યોગ છે. ત્રીજો આ યોગ છે જેને ભગવાન ધ્યાન યોગ, ભગવાન શંકરાચાર્ય કહી રહ્યા છે, ધ્યાન યોગ છે. અને ચોથો જ્ઞાન યોગ છે. આવા કર્મ, ભક્તિ, યોગ અને જ્ઞાન, આવા 4 શબ્દો છે. તો જુઓ, એ બ્રહ્મ તમે પોતે જ છો, પણ તમને આ સ્થૂળ શરીરમાં જે દેહાભિમાન થાય છે આને વેદાંતમાં વિશ્વ અભિમાન કહે છે. અભિમાન થવું એટલે બ્રહ્મથી જુદા જ પડી ગયા, આ વિશ્વ વિરાટથી જુદા પડી ગયા. આખો જે વિશ્વાત્મા છે એના શ્વાસ સાથે જ તમારો શ્વાસ ચાલી રહ્યો છે અને એના જ સંકલ્પમાં સ્થૂળ શરીર ચેષ્ટા કરી રહ્યું છે બહાર. પણ તોય આ સ્થૂળ શરીરમાં જેને દેહાભિમાન થાય છે અજ્ઞાનને લઈને, વિશ્વ અભિમાન. કર્મયોગનો સાર એ છે કે આ વિશ્વ અભિમાન ઓગળીને એક કર્મયોગના પ્રભાવથી તમે વિશ્વાત્મા જોડે એક થઈ જાઓ. આ કર્મયોગનો સાર છે. માટે કર્મયોગ એમ આવશ્યક છે. ઘણા જ્ઞાન ઉપર બહુ જોર આપતા હોય છે અને કર્મ પોતાના માટે કરતા હોય છે. એવા જ્ઞાની એ 2 કોડીના છે. તો કર્મયોગ પણ ગીતામાં છે.
કર્મ તો થતું રહે, પણ આ વિશ્વ અભિમાન તમારું ઓગળીને તે વિશ્વાત્મા જોડે એક થઈ જાય. તમે એક છો જ, પણ તમે તમને એક નથી અનુભવી રહ્યા. આ કર્મ કરવાની કલા નહીં જાણવાની, એવું કર્મમાં અકર્મ નહીં જોવાના કારણે, એવી કર્મમાં તમારી કલા નહીં હોવાના કારણે. તો કર્મયોગનો સાર છે આ વિશ્વાત્મા સાથે એક થઈને આ સ્થૂળ શરીરનું અભિમાન જતું રહેવું અને વિશ્વના તે વિશ્વાત્મા સાથે જ કર્મ એક થઈ જાય છે. જ્ઞાની સમષ્ટિ ભાવને પ્રાપ્ત થાય છે કર્મયોગી. ઉપાસના અને ભક્તિનો સાર એ છે કે આ સ્થૂળ શરીરનું જેમ અભિમાન છે તેમ સૂક્ષ્મ શરીરનું અભિમાન છે, જેને તૈજસ કહે છે વેદાંતની ભાષામાં. આ તૈજસ અભિમાન, આ સૂક્ષ્મ શરીરનું જે અભિમાની જીવ છે એ જ આવાગમન કરે છે. આ શરીરથી આ શરીર બદલે છે, સ્વર્ગથી નર્ક સુધીની યાત્રા કરે છે. સમગ્ર ભક્તિ યોગનો સાર એ છે કે આ જે તૈજસ અભિમાન છે તે હિરણ્ય ગર્ભ જોડે એક થઈ ગયો. અત્યારે હાલ એક જ છે, પણ ભક્તિની તીવ્રતા નહીં હોવાના કારણે, એ હિરણ્ય ગર્ભરૂપ ભગવાનમાં પોતાની આત્મીયતા નહીં હોવાના કારણે, પ્રેમ નહીં હોવાના કારણે એની સાથે એકતા અનુભવાતી. તો ભક્તિ યોગ છે તે આ સૂક્ષ્મ શરીરનું અભિમાન ઓગાડીને એ હિરણ્ય ગર્ભ સાથે એક કરી દે છે. બીજો ધ્યાન યોગ છે, જે યોગ અહીંયા ભગવાન બતાવવાના છે, અને એનો સાર એ છે કે જે સુષુપ્તિમાં પ્રાજ્ઞપણું છે, પ્રાજ્ઞ જીવ, આ સુષુપ્તિનું જે પ્રાજ્ઞ અભિમાન છે એ ધ્યાન યોગમાં, એટલે કે આ અધ્યાયમાં બતાવેલા યોગ દ્વારા એ ઈશ્વર સાથે એક થઈ જાય છે. પ્રાજ્ઞ ઈશ્વર સાથે એક થઈ જાય છે. એ ધ્યાન યોગનો સાર છે. અને સર્વ સંકલ્પોનું જે સાક્ષી છે તુર્ય, જે તમારું ચોથું શરીર તુર્ય, પ્રત્યેગાત્મા અભિમાન, અને પ્રત્યેગાત્મા સાક્ષીને બ્રહ્મ સાથે એક જાણવા માટે જ્ઞાન છે. આ ચારે ચાર વસ્તુ એના રૂપમાં પરિપૂર્ણ છે અને પરિપૂર્ણ રૂપે થવી જોઈએ છે. એક વસ્તુ તમારેથી કાઢી નાખવી હોય તો તમે ઝીકઝાક નહીં ચાલે. તો કર્મયોગ છે તમારું આ સ્થૂળ દેહનું જે વિશ્વ અભિમાન છે તેના વિશ્વાત્મા સાથે એક કરી દે છે, અનુભવ કરાવી દે છે કર્મયોગ. લાભ અને હાનિમાં અને પ્રાપ્તિ અને અપ્રાપ્તિમાં સમતાની સ્થિતિ ધારણ કરીને જે કર્મયોગની ફલશ્રુતિ થાય છે, જે આગળ કહેવાય છે, જેમાં પોતાના માટે હવે કાંઈ કર્મ નહીં બચે અને કર્મ બચશે કેવળ આનંદની કસરત, આ કર્મયોગની ફલશ્રુતિ છે. તમે જાણો છો, તમે કરો છો, તમને બતાવી છે. ભક્તિયોગ પણ તમે ખૂબ જોઈ રહ્યા છો. આ તૈજસ અભિમાનને એ હિરણ્ય ગર્ભ સાથે એક અનુભવવા માટે છે. જ્ઞાન યોગ તો તમારો પ્રિય વિષય છે, કારણ કે એમાં તમારે કંઈ કરવાનું નહીં ને એટલે તમારી આળસને મજા પડે છે, બીજું કશું એ નહીં. અંતરની એક એવી અનંત જન્મોની આળસ છે, એટલે જયારે હું એમ કહું જ્ઞાનમાં કશું કરવાનું નથી એટલે આળસુ લોકો વહેલા ઊભા થઈ જાય છે. અને આ કશું કરવાનું જ નહીં એટલે એમ કે એ મોટા ભાગના 99% લોકો આળસુ હોય છે કે એમાં કશું કરવાનું નથી. એટલે કરવાનું નહીં એટલે એ પ્રત્યેક આત્માને બ્રહ્મ જાણવા માટે કશું નથી કરવાનું. આ જ્ઞાન યોગ છે. આ ચારે ચારમાંથી એક બાદ બાકી નહીં ચાલે. ગીતા તો પરમ પુરુષાર્થનો ગ્રંથ છે, પૌરુષનો ગ્રંથ છે. માટે કશું કરવાનું નહીં એનો અર્થ, વાત બહુ સાચી છે કે સાક્ષીને બ્રહ્મ જાણવા માટે કશું કરવાનું નહીં. એટલે પણ તમે જાણો છો એવું નહીં કરવાનું નહીં. તમે તો ના કરવાની અતિ ઉપર ઉભા છો. અને આળસુ માણસે નથી કશું કરતો અને જ્ઞાની માણસે કશું નથી કરતો, પણ આ બંનેના ના કરવામાં બહુ ફેર છે. અને જો તમે આળસુ હશો તો તમને આ જ્ઞાનના ફડાકા બધા બહુ ગમશે કે કશું કરવાનું જ નથી, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું. તમે છો જ બ્રહ્મ. આ જ્ઞાનમાં નિષ્ઠા નથી. એક આખી પ્રક્રિયા છે અને તે પ્રક્રિયામાંથી તમારે પસાર થવું જોઈશે.
ક્યાંક જ્ઞાનની એટલી ઉત્તંગ વાત, જે બ્રહ્મ વિદ્યામાં કઈ કરવા પણ શ્રેષ્ઠ નથી, એ તમારી આળસને તો નહીં પોષી રહી ને, એ તમારે જોવું જોઈએ. ગીતા તો પરમ પુરુષાર્થનો ગ્રંથ છે, પરમ પૌરુષનો ગ્રંથ છે, અને પુરુષાર્થવાદીઓ માટે છે. જે એવા ભગવાન સ્વયં પુરુષાર્થવાદી છે, અને તે ગ્રંથ કહેલા છે. મોટા ભાગે આનું તાત્પર્ય નહીં સમજાવતા વચ્ચે વચ્ચેની હળી કાઢી લઈએ છીએ આપણે, અને ચાલવા માંડીએ છીએ. આવો ભગવાન કહી રહ્યા છે, તપસ્વી અધિકો યોગી, તપસ્વીથી પણ યોગી અધિક છે, જ્ઞાનીથી પણ અધિક છે. એટલે શાસ્ત્રોના જ્ઞાનીથી જેમ એવા આળસુ જ્ઞાની યોગી અધિક છે, અને કર્મી બ્યોસ છે અધિક યોગી, જે કર્મની ધારામાં છે એના કરતા પણ યોગી તો અધિક છે. તસ્માદ યોગી ભવાર્થ. તો આખા છઠ્ઠા અધ્યાયનો સાર યોગ છે, અને આની ફલશ્રુતિ યોગારૂઢ છે, યોગમાં આરૂઢ થયેલો, જેને આપણે 4 શ્લોકોમાં જોઈ ગયા છે. યોગારૂઢ સ્તરો છે, યોગમાં આરૂઢ થયેલો. યોગ એટલે એક એવી સ્થિતિ છે જ્યાં એ પરમાત્મા સાથે વિયોગની ભ્રાંતિ તૂટી જાય છે, અને પ્રયોગાત્મક રીતે તૂટી જાય છે, વાતોમાં નહીં. યોગ એટલે એવી સ્થિતિ છે જ્યાં પરમાત્મા સાથે વિયોગની ભ્રાંતિ તૂટી જાય છે. કોઈ પણ જીવનો પરમાત્માથી વિયોગ થયો નથી, ભાસે છે. કારણ તો હશે. એ કારણોને ભગવાન સંકલ્પ કહી રહ્યા છે. જોવા ને આ હૃદયમાં શાસ્ત્ર તો કહી રહ્યો છે તે તું બ્રહ્મ છે, પણ તપાસ કરીશું જ્યારે આપણા ઘરમાં જઈશું, ત્યારે આપણને ઘરની દિવાલો નહીં દેખાતી, નકરો સામાન જ દેખાય. મારું ઘર ક્યાં છે? ખેતરમાં જઈએ ને તો નકરું ખહલું દેખાય, ખેતર નહીં દેખાતું. ખેતર દેખાતું જ નથી. એટલે નથી એવું નહીં, પણ દેખાતું નથી, અનુભવમાં નહીં આવું. ખહલામાં ખેતર ખોવાઈ ગયું છે, પાણીમાંથી લીલ પેદા થઈ છે, અને પાણી ખોવાઈ ગયું છે, લીલ થઈ ગઈ છે. એમ હૃદયમાં જોઈશું તો આ જેટલા પણ સંકલ્પો ઉઠી રહ્યા છે, આ જેટલા પણ સંકલ્પો, અને સંકલ્પ કહું એટલે તમારા આગળના 4 શ્લોક તમને ખબર હોવા જોઈએ. તો એ જ્યારે સંકલ્પ કહું ત્યારે તમારે અનુસંધાન કરવું જોઈએ. તો એ સંકલ્પોને લઈને આચ્છાદિત થઈને પડ્યું છે મન, તમારું અંતઃકરણ. અંતઃકરણ એ દર્પણ છે જેમાં તમે જોવા માંગો છો. नहीं तो दिल्ले तस्वीरें यार जबकि गर्दन झुका ली और मुलाकात कर ली, वो ना हम थे दूर से ना मैं उनसे दूर था, आता न था नजर तो नजर का कसूर था, दिल्ले तस्वीरें यार जबकि गर्दन झुका ली और मुलाकात कर ली. તો પરમાત્માની પ્રાપ્તિ તો આટલી સહજ છે, પણ તપાસ કરીશું તો બિલકુલ આપણું ધર્મ ક્ષેત્ર એટલે આપણું અંતઃકરણ છે, એ કુરુક્ષેત્ર બની ગયું છે. અને એ કુરુક્ષેત્રમાં જેટલા પણ 18 અક્ષોણી સેનાઓ છે, એની જે ચીચિયારીઓ છે, એ આપણા હૃદયમાં ઉઠતા વાસનામય વૃત્તિમય સંકલ્પોના આકારો છે, અને એ આપણા હૃદયનું ચિત્ર છે. શુભ પણ છે આપણા હૃદયમાં, ઓછી માત્રામાં છે પણ છે ખરું, અને અશુભ પણ છે વધારે માત્રામાં છે, કારણ કે દ્વાપર ના અંતે આપણે ઉભા છીએ, માટે આપણા હૃદયનું આ ચિત્ર છે. કદીક ને પ્રત્યેકના હૃદયમાં આની વધઘટ થયા કરે. કોઈ વખતે શુભ સંકલ્પો વધારે છે, અશુભ ઓછા છે, અને આને યુગ કહેતા હોય છે. એવા સમૂહ લોકો. પણ આપણે દ્વાપરના અંતે ઉભા છીએ, અને હું બોલું છું તમે સાંભળો છો, પણ તોય આપણે જયારે નિદાન કરીશું ત્યારે આપણા હૃદયમાં સુમતિ કુમતિ સબકે ઉર રહી, આ શુભ અને અશુભ આવા સંકલ્પો પોતાના હૃદયમાં 11 અને 7 ના અનુપાતમાં વહેંચાયેલા છે. આપણું ચિત્ત ડોલા ખાઈ રહ્યું છે, ડોલાયમાન વૃત્તિથી, કદીકને શુભ સંકલ્પોની બાજુ, કદીકને અશુભ સંકલ્પોની બાજુ. અને આ સંકલ્પોનું મહાભારત પૂરું કર્યા વગર, આ 18 અક્ષોણી સેનાને કાપ્યા વગર એ રથમાં બેઠેલા નારાયણ છે તો પણ તેનો અનુભવ થાય તેવો નથી. અને એ મહાભારતના મધોમધ છે. આ તો અર્જુન એવો હતો કે એને થોડું ઝાંખીએ થઈ ગઈ છે, બાકીના નારાયણની કશી ખબર નથી. અને એ જ ધૃતરાષ્ટ્રના અંધાભામાં આપણે છીએ. આપણા હૃદયનો આત્મા હોવા છતાં પણ આ સંકલ્પોનો કદી અંત આવતો નથી, અને આ સંકલ્પો જ વારંવાર જન્મ અને મરણ કરાવે છે. જે આગળ કહેવાય તેમ સંકલ્પ જ અહીંથી ગતિ કરાવશે. જેમ અત્યારે બેસી ગયા છો, ચૂપ થઈ ગયા, પણ તો સંકલ્પ મૂકીને બેઠા છો કે 10 ને 20 થશે, બાપજી બોલી રહેશે, પછી સીધા આજે રવિવાર છે, કોઈને જમવા જવું છે, મૂક્યો છે સંકલ્પ.
કોણ ક્યાં જવાનું છે એનો સંકલ્પ અત્યારે છે, કોણ શું કરવાનું છે એ આજે સંકલ્પમાં તય થયું છે હમણાં, અને 10 ને વિશે દેખાશે. તો આ સંકલ્પો છે તે વારંવાર જન્મ આવે ને મરાવે છે. મરતી વખતે પણ આવો જ સંકલ્પ મૂકી દેવાય છે વાસનામાં. યમ યમ, આ સંકલ્પને ભગવાન ભાવ પણ કહે છે. યમ યમ સ્મરણ ભાવમ ત્યજ્યંતે કલેવરમ. 7મા અધ્યાયમાં કહે છે, જે ભાવોનું સ્મરણ કરતા, એટલે જે સંકલ્પોનું સ્મરણ કરતા જીવ કલેવર છોડે છે, તે ભાવ અને તે આકૃતિને તે પ્રાપ્ત થઈ જાય છે. તો રાત્રે તમને સપનું આવ્યું છે, એ સ્વપ્નનું શરીર ધારણ થયું છે. આ તો દિવસ દરમિયાન કરેલો સંકલ્પ જ આ સ્વપ્નનો દેહ સંકલ્પમય છે. સ્વપ્નની સૃષ્ટિ સંકલ્પમય છે. સ્વપ્નના સંયોગ વિયોગ પણ સંકલ્પમય છે. જેટલો પણ તમારો સંકલ્પ હતો તે જ ઘટના થઈને દેખાય છે. તો આવો પરમાત્મા પ્રાપ્તિમાં યોગીઓ જે રસ્તો અપનાવ્યો છે એ રસ્તો એ છે કે ભગવાને કીધું સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તદોચ્યતે. આ સર્વ સંકલ્પોનો જે ત્યાગી છે, જેના હૃદયમાં સર્વ સંકલ્પ વિસર્જન પામી ગયા છે અને વિસર્જન પામી શકે છે, વિસર્જન પામી. આ સંકલ્પો એવા છે જ્યાં સુધી તમે એને જાળી રાખો ત્યાં સુધી ઉભા રહેવા છે. સત્તા તમારી છે. જેમ એક્સિલેટર તમે ગાડીનું ચલાવતા હોય તો પગ તમારો છે, તમે મૂકી રાખો ત્યાં સુધી છે, એ તમે લઈ લો પૂરું છે. એ એક્સિલેટર ઉપરથી પગ લીધો નથી, ટાયર ઉભા રહી ગયા. તો તમારી જે સત્તા છે એ સત્તા ઉપર આવવાને યોગ કહે છે. અને એની ભગવાન આખી પ્રક્રિયા બતાવવાના છે. આ ધ્યાન યોગ છે અને એવી એક પ્રક્રિયા બતાવવાના છે, જો કોઈના હાથમાં આવી જાય છે તો યોગના પરમ મંગલને, પરમ તાત્પર્યને પ્રાપ્ત થઈ જાય છે. બધા સંકલ્પો જ્યાં શૂન્ય થઈ જતા હૃદયમાં જે સ્થિતિ સર્જાય છે, જે પરમ મૌન, પરમ શાંતિ, પરમ આનંદ, પરમ નિરાકારતા, પરમ મુક્તિ, પરમ સ્વચ્છ ચિદાકાશ, પરમ પૂર્ણતા, અને આખું એ કુરુક્ષેત્ર 18 અક્ષોણી સેનાથી રહિત થઈ ગયું છે. અને આવો ને બહાર તો કથા દોરી છે, પણ એ કથાનો બહાર તો આખું ચિત્ર દોર્યું છે, પણ ગીતા એ ચિત્રનો સાર છે. અને તમે એ સ્થિતિને અર્જિત કરી શકો છો કારણ કે તમે મનુષ્ય છો. હા, મનુષ્યમાં મનની પ્રધાનતા હોવાથી મનને જાણીને તમે મનની પેલી બાજુએ જઈ શકો છો. પશુ અને પશુમાં કોઈ મન નથી, પશુમાં કોઈ સંકલ્પ નથી, પશુમાં સ્વયંનો કોઈ વિકલ્પ પણ નથી, પશુમાં મન નહીં હોવાના કારણે કોઈ પસંદગીને અવકાશ નથી, કોઈ ચોઈસ નથી, અને પશુ પ્રકૃતિથી સંચાલિત શરીર છે. હા, પણ તમારી પાસે મન છે એટલે જ તમે મનુષ્ય છો. અને મન છે એટલે તમારી પાસે ઘણી બધી સંકલ્પોની જાળ છે. એ સંકલ્પોની સામે વિકલ્પો પણ છે. તમારી પાસે કઈ ચોઈસ છે, તમે પસંદ કરી શકો છો. આહા, અને મન આવશે ત્યાં પસંદગી આવે છે. પશુ જુઓ એની પાસે કોઈ પસંદગી નથી. એને એમ નહીં બા કે આજે હું આ ખાઉં એવું નથી બા, પણ તમને આજે એમ છે આજે આ ખાઉં, આને પ્રેમ કરું, આને ધૃણા કરું, આને રાગ કરું, આને દ્વેષ કરું. અને જેવી તમારા મનમાં સંકલ્પને લઈને કોઈ ચોઈસ આવે છે, પસંદગી આવે છે, એ જ તમારા મનની ઉત્તેજના છે. આ મન ઉત્તેજિત થઈ. જેટલા સંકલ્પો વધારે અને જેટલા વાસનાનો વેગ વધારે એટલું મન ઉત્તેજિત. કોઈ પશુને તમે પ્રાકૃતિક કારણ વગર કદી ઉત્તેજિત નહીં ભાળો. જ્યારે તમે 24 કલાક ઉત્તેજિત છો, અને ઉત્તેજના અજ્ઞાન દશામાં ઉભા થયેલા સંકલ્પોના કારણે છે. સંકલ્પ એટલે કામનાનું એક ગહેરું રૂપ છે જેમાં તમારો અહમ જોડાઈ ગયો છે. કામના તો હૃદયમાં અહીં છે, અને કામના તો પૂરી છે. એ ખાના, એ પહેરના, એ જાના, એ લેના, એ દેના, એ કરના, બધી સુખમૂલક કામનાઓ આઈને વેરાઈ જાય છે તમારા ચિત્ત ઉપર. જેમ પડદા ઉપર પિક્ચર આવી જાય અને વેરાઈ જાય છે, તે રીતે વેરાઈ જાય છે. પણ સંકલ્પ શું છે? જે કામના, ફરી વાર રિવિઝન કરું છું, જે કામના એટલે કે જે ઈચ્છા પૂરી કરવાની જીદ થઈ જાય છે, જેમાં તમારી પસંદગી જોડાઈ જાય છે, જેના વગર હવે તમને અધૂરા અનુભવો છો, અને આ થઈ ગયો સંકલ્પ.
એને પ્રાપ્ત કર્યા વગર તમે તમારી જાતને અધૂરા અનુભવો છો. તો આવો અને આ સંકલ્પોની માયાજાળથી છૂટવા માટે ભગવાન એક રસ્તો બતાવી રહ્યા છે. અને ભગવાન એને યોગારૂઢ કહે છે. ગયા શ્લોકમાં આપણે એનો યોગારૂઢનો મહિમા જોયો કે પેલા મહિમા કહેશે કે યોગારૂઢ આવો થાય છે, એની આવી સ્થિતિ થઈ જાય છે. બે શબ્દો ભગવાને વાપર્યા. એક આરુ વૃક્ષું છે જે યોગની આ સ્થિતિમાં આરોહણ કરવા ઈચ્છે છે. આરુ વૃક્ષ અર્જુન, પાર્થ જેને જીવનનું પરમ પ્રયોજન નક્કી થયું છે, અને એક આરુ વૃક્ષું નથી, યોગારૂઢ છે. આરોહણમાં પોતાના સ્વરૂપમાં સ્થિત થયેલો છે, શાંત થયેલો છે, યોગના પરમ માંગલ્યને પ્રાપ્ત થયેલો છે, યોગારૂઢ છે. તો જે આરુ વૃક્ષું છે, હવે ભગવાન એનું કર્તવ્ય બતાવે છે, એને ઉત્સાહિત કરે છે. ભગવાનની આ રીત છે અને એને ઉત્સાહિત કરવા માટે આગળનો 5મો શ્લોક છે, 5મો ને 6થો. પછી પાછા યોગારૂઢના વર્ણન કરીને પછી યોગ બતાવે છે. આવો અને ભગવાન આ શ્લોકમાં આપણને ઉત્સાહિત કરે છે. આધાર ભગવાન વાચ ઉદ્દરેદુદ્ધાત્માનમ આત્માનમ અવસાદય આત્મૈવાત્મનો બંધુ આત્મૈરિપુરાત્મના. પોતાના વડે પોતાનો સંસાર સાગરથી ઉદ્ધાર કરે અને પોતાને અધોગતિમાં ના નાખે એમ કહે છે. કારણ કે આત્મા જ આત્માનો મિત્ર છે અને આત્મા જ આત્માનો શત્રુ છે. જો આ ભગવાન કૃષ્ણ છે, એક શબ્દ પણ વધારાનો નહીં બોલે અને બિન પ્રયોજનમાં નહીં બોલે, કામ વગરનો નહીં બોલે, એક એનું પ્રયોજન નહીં હોય એવો એક પણ શબ્દ નહીં બોલે, અને જેની આવશ્યકતા હશે કીધા વગર નહીં રહે. આપણને કહી રહ્યા બહુ સરસ. આના ઉપર ખૂબ વિચાર કરીશું. ગીતાના પ્રત્યેક શબ્દનો પ્રયોગ કરવા માટે ગીતા છે, અને જો તમે આનો પ્રયોગ કરશો તો પ્રત્યેક શબ્દ રસ્વઈ દીર્ઘઈ વસ્તુ એના અર્થ તમારા જોડે વાતો કરવા છે. તમે એમાં પ્રવેશ પામી જશો, પણ તમે પ્રયોગ નહીં કરતા ને, માટે કરીને આનો પ્રયોગ કરવો જોઈએ. ગીતાના પ્રત્યેક શબ્દ પ્રયોગ માટે છે. એક એક શબ્દ ધર્મક્ષેત્રથી લઈને છેલ્લા શબ્દ સુધીને જેનો પ્રયોગ કરતા આવે છે. તો ભગવાન કહી રહ્યા છે, આત્મા જ આત્માનો બંધુ છે, આત્મા જ આત્માનો શત્રુ છે. પોતે જ પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ, પોતે પોતાને અધોગતિમાં ન નાખવા જોઈએ. તો પોતે પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ. ઉદ્ધારની શું વ્યાખ્યા છે? ઉદ્ધાર એટલે ઉદ એટલે ઉર્ધ્વ, અને ઉદ્ધાર કરવો જોઈએ. તો જો બિલકુલ વિષયોના સ્તર ઉપર જીવી રહ્યા છીએ, કોઈ ઇન્દ્રિયોના સ્તર ઉપર જીવી રહ્યા છે, કોઈ વળી ખ્યાલો મેં મનના સંકલ્પના સ્તરે જીવી રહ્યા છે. ઉદ્ધાર કરતા કરતા આ સંકલ્પોના પણ પેલી બાજુ પોતે ઘર કરીને રહેશે. આ ઉદ્ધારની પરમ વ્યાખ્યા છે. યોગની પરમ પ્રાપ્તિને ભગવાન ઉદ્ધાર કરી રહ્યા છે. હા, પણ અધોગતિ શું છે? તો સ્વયં વિષયોના ગર્તમાં જાતે નાખવા. તો કે એના માટે કારણ કોણ છે? કે એના માટે કારણ તો પોતે જ પોતાનો આત્મા જ આત્માનો ઉદ્ધાર કરી શકે છે, અને એ જેના આત્માનો અવસાદય, પોતે પોતાને નરકના ખાડામાં પણ નાખી શકે છે. આત્મા જ, બીજો નહીં. ભગવાન બીજા કોઈ પરિબળને સ્વીકારતા નથી. આવો અને ગીતા કોઈ પરિબળને સ્વીકારતા નથી. તમે જ તમારી અધોગતિનું કારણ છો, અને તમે જ અધોગતિનું કારણ હોવાના કારણે તમે જ ઉર્ધ્વગતિનું કારણ બની શકો છો. બીજી કોઈ વસ્તુને વચ્ચે ના લાવશો. વસ્તુ હશે તો આ વસ્તુના લીધે મારો ઉદ્ધાર થશે, તો વસ્તુ કાલે મળશે ખરી, કાલ નહીં મળે. તો કોઈ પરિસ્થિતિનું કારણ ના કરશો કે આવી પરિસ્થિતિ થશે તો મારો ઉદ્ધાર થશે, નહીં તો મારી અધોગતિ થશે. તો પરિસ્થિતિ આવી કાલે નહીં. કોઈ વ્યક્તિને કારણમાં નહીં લાવો કે બાપજી આ રીતે અમે બેઠા હશે તો જ અમારો ઉદ્ધાર થશે, અને બાપજી નહીં બેઠા હોય તો અમારી અધોગતિ થશે. આ મગજમાંથી પહેલા કાઢી નાખો. પહેલા જો તમે સ્વયં ઉદ્ધારનો સંકલ્પ કર્યો છે તો બાપજી પણ તમારા માટે કામના છે ને, તો બાપજી કશું કામ નથી તમારા માટે. તો આત્મનો બંધુ આત્મનો વિપુરા આત્મના. જો ઉદ્ધારનો રસ્તો છે તો સ્વયંમાં તે ઉદ્ધાર કરવાનો સંકલ્પ જન્માવો. એ સ્વયંની જેનામાં આત્મકૃપા નથી
તેના માટે ઈશ્વર અને ઈશ્વરની કૃપા પણ શબ્દ બન્યો નથી. અને ગુરુની કૃપા પણ બાજુમાં રહેતા હોય, ઘરમાં જોડે રહેતા હોય, એક થાળીમાં ખાતા હોય તો એ આ બધી કૃપાઓ બધી વર્ત છે. તો પ્રથમ પહેલી એ ઉદ્ધારનો સ્વયંમાં સંકલ્પ જોઈએ છે, અને જેને એ સ્વયંથી ઉદ્ધાર કરવો છે, જેને આ વિષયોના સ્તરને છોડીને, ઇન્દ્રિયોના સ્તરને છોડીને, સંકલ્પોના સ્તરને છોડીને એ પોતાના સ્તરમાં જવું છે, આવો જેનો સંકલ્પ છે. આત્મનૈવ આત્મન બંધુ ન આત્મન અવસાદય, એમ કે છે કે જાતે કરીને એ સંસાર સાગરમાં ન નાખે. તો જાતે કરીને આવ્યા છે કે આ જાતે કરીને આવ્યા છીએ. જુઓ નંદમાં, આ વિષય આસક્તિ છે, આ ઇન્દ્રિયોની આસક્તિ છે, આ ઇન્દ્રિયોનું સ્તર છે, અને આ સંસાર સાગર છે. બીજો કોઈ સંસાર સાગર નથી. તમે ક્યાં જીવી રહ્યા છો? બહુ તપાસ કરીને જોશો તો વિષયોની પસંદગી, ના પસંદગી, બસ થાક્યા નહીં હજુ 50 વર્ષથી? તો ઇન્દ્રિયોની તૃપ્તિ કાલે કહેવાય, થાક્યા નહીં હજુ 50 વર્ષે? અને સ્વયંમાં તમારી બુદ્ધિ જાગૃત નહીં થઈ? તો આ સંસાર સાગર છે જેનો કોઈ છેડો નથી. તમે વારંવાર જન્મો છો ને મરો છો. આ સંસાર સાગર માટે 12મા અધ્યાયમાં ભગવાન શબ્દ વાપર્યો છે, મૃત્યુ સંસાર સાગર. પલ પલ આમાં મૃત્યુની પ્રાપ્તિ થઈ રહી છે અને ફરી જન્મવાની ઈચ્છા થઈ રહી છે. કારણ કે આ સંસાર વિષયો અને એ વિષયોને અનુભવવા વાળી ઇન્દ્રિયોની તૃપ્તિ અને તે અનુસાર ઉભા થતા જાત જાતના સંકલ્પો, અને આજ અધોગતિ છે. કે કોને નાખ્યા છે? તમને નાખ્યા છે, બીજો કોઈ તમને નાખનાર. તો કે સૌથી મોટી અધોગતિ શું છે? કોણ અધોગતિમાં જઈ શકે છે? તમે જાતે જ કોઈ નરક અને નરકનું અંતિમ પદ છે ત્યાં સુધી પણ જનારા તમે પોતે છો, તમારી ઈચ્છાથી. અને યોગ અને યોગનું પરમ મંગલ છે, એ યોગના પરમ મંગલ સુધી ઉદ્ધાર કરનાર કોઈ તત્વ હોય તો એ પણ તમે પોતે છો. અને એ તમે પોતે હોવાના કારણે ઉદ્ધરેદ આત્માનમ, ઉદ્ધરે આત્માનમ, એ આત્માનો આત્મા વડે જ ઉદ્ધાર કરવો જોઈએ. પોતે જ પોતા વડે ઉદ્ધાર કરનારો બન હે અર્જુન. અને પોતે જ પોતાને અધોગતિમાં નાખે છે. મોટામાં મોટી અધોગતિ શું છે? શરીરથી આગળ કોઈ બોધ નથી, આ સંસારી પણ છે. અને ઇન્દ્રિયોનો જોડ બનીને રહી ગયા છે. હું એટલે કોણ? બસ ઇન્દ્રિયોનો જોડ છું. ઉદ્ધાર કરવો છે તો આવો નંદુબા. અધોગતિ શું છે? હું શરીર છું, શરીર મારું છે, શરીર મારા માટે છે. અને આ મોટું નરક આટલું છે, આનાથી આગળ નહીં જઈ શકાતું. તો ઉદ્ધાર કરવો છે નંદુબા, આવો ને તમે જ તમારો ઉદ્ધાર કરી શકો છો વિવેકની દ્રષ્ટિએ. શરીર હું નથી, કારણ કે આના પ્રત્યેક પરિવર્તનને તમે જોનારા છો. બધા શરીરોનો લોપ થઈ જાય છે. જાગ્રતનો સ્વપ્નમાં, સ્વપ્નનો સુષુપ્તિમાં, સુષુપ્તિના શરીરનો હમણાં ધ્યાન લાગશે, ધ્યાનમાં લોપ થઈ જાય છે. પણ તમે તો બચી જાઓ છો. આવા અનંત અનંત બ્રહ્માંડોનો પ્રલય થઈ જાય છે તો તમે બચી જાઓ છો. તમે તો છો, હતા અને રહેવાના છો. આ પરિવર્તનશીલ શરીર કો મેં માનના, ત્યાંથી સંસાર સાગરમાં ડૂબકા શરૂ થઈ જાય છે. તો ઉર્ધ્વ કરવા ઈચ્છો છો? પ્રયોગ કરો, વિચાર કરો, વિચારમાં સ્થિતિ કરો. શરીર હું નથી. બીજું નંદુભાઈ, શરીર મારું પણ નથી. મારું હોય તો મારે કયામાં રહેવું જોઈએ, મારે હાજુ રાખવું છે તો આ શરદી થઈ ગઈ, મારે જુવાન રાખવું છે તો ગરડું થઈ ગયું છે. મારું પણ નથી. અને બાળના શરીર મારા માટે પણ નથી, મેરે લીએ ભી નહીં. જો મારા માટે હોય તો આના મળ્યા પછી મારી બધી માંગ પૂરી થવી જોઈએ. ઉલટી તો આની સાથે તાદાત્મ્ય થવાથી મારી માંગો વધી છે. કોણે મને આ ગળતામાં નાખ્યો છે? મેં જ મારી અજ્ઞાનથી ભ્રમિત થયેલી, છેતરાઈ ગયેલી બુદ્ધિથી આ દેહની અસ્મિતા સ્વીકારી છે. અને આ અધોગતિ છે.
અધોગતિ થઈ ગઈ છે. તો કે અધોગતિ કઈ છે, નરક કઈ છે? નરક કયું છે? તો જો વિષયોના અતિ પ્રભાવમાં, વિષયોના અતિ પ્રભાવના સંમોહનમાં જેમ ભૂંડિયું વિષ્ટાને ફેદે છે, એ જ રીતે આપણે રસ રોટલીને ફેદી રહ્યા છીએ. એ ભૂંડિયામાં અને આપણામાં કોઈ લાંબો ફરક નથી. ભૂંડિયું જેમ વિષ્ટાને ફેદે છે, દુર્ગંધ મારતી વિષ્ટામાં જેમ એને સુખ બુદ્ધિ થાય છે, એની વૃત્તિનું માત્ર સંમોહન છે. એ જ રીતે તમને સુંદર સ્ત્રીમાં સંમોહન થઈ રહ્યું છે. એ વિષ્ટાથી વધારે કશું નથી. હાડ છે, માંસ છે, શરીર શું છે કહો? આખી દુનિયાનું જે કોર્પોરેશન છે, દેહનો અર્થ થાય છે ઢગલો. દેહનો સંસ્કૃતમાં અર્થ થાય છે ઢગલો, ઉકરડો. આ ઉકરડો આપણે કહીએ, કશાકનો ઢગલો છે. અને ઉકરડો શેનો ઢગલો છે? એનો ઢગલો આ દેહ છે. અને પોતાના દેહમાં હંતા અને વિજાતીય દેહમાં સુખરૂપતા થઈ રહી છે. નાત્મન અવસાદય, હે અર્જુન, એ સંસાર સાગરમાં નાત્મન અવસાદ્યત. અવસાદ્યત એટલે પોતે જ પોતાને અધોગતિમાં નાખે છે. નાખે છે. અવસાદ્યતનો અર્થ થાય છે નાખે છે, વિખરી દે છે, વિખેરી દે છે. અવસાદ્યતનો સંસ્કૃતમાં અર્થ થાય છે વિખેરી દે છે. કેટલા બધા વિખેર્યા છે, શબ્દમાં, સ્પર્શમાં, રૂપમાં, રસમાં, ગંધમાં. તો જે હાડ માંસનો લોચો છે અને વિકાર છે, અને તેમાં સત્યરૂપતા દેખાય છે. માથાના વાળ છે, આ માથાના વાળ હાડકાનો કચરો છે. કોઈના માથા ઉપરથી પડી ગયેલા હોય તો તમે અડવાનું પસંદ નહીં કરો, પણ કોઈ સ્ત્રીના માથા ઉપર સુંદર દેખાઈ જાય. એક સંબોધન, જેમ જેમ ખેતરમાં અત્યારે આવો મારી પાસે તો ખાતર છે, ગાય અને ભેંસનું છાણ છે, ઉગી ગયું, ચણો થઈને દેખાય છે. એ ખાતરનું નામ ચણો પડી ગયું છે. ખાતરમાં ચણો થાય છે. એ ચણામાં પછી ચણાનો લોટ થાય છે. એ લોટનું નામ મોહનથાળ થઈ ગયું, વાનગી નામ પડી ગયું. અને વાનગી જીભ પર આવી એટલે એનું નામ સ્વાદ પડી ગયું. અને 1.5 ઇંચની જીભ છે, એ જીભના નીચે જતું રહ્યું અને એનું નામ વિષ્ટા પડી ગયું. પાછો પોદળો હતો ને પોદળો રહી ગયો. પોદળો હતો ખેતરનો, અને જેવું આ 1.5 ઇંચની જીભના નીચે ગયું અને તેનું નામ વિષ્ટા બની ગયું, ઉલટી બની, પાછો પોદળો બની ગયો. તો વચ્ચે શું દેખાઈ રહ્યું છે? આ જ આત્માનું અવસાદયક છે. ગીતામાં જે અવસાદ્ય શબ્દ છે, अपने को बिखेर देना. અરે ઉદ્ધરે ઉદ્ધરે આત્મા આત્માનમ, એ આત્મા જ આત્માના ઉદ્ધારનું કારણ બને છે જો આને અહીંથી વિવેક દ્રષ્ટિ જાગે તો. નહીં તો જેમ ભૂંડિયું છે તે આમાં લાગેલું રહે છે, પતંગિયું જેમ દીવાને લાગેલું રહે છે. ભૂંડિયું વિષ્ટાને લાગે છે. તમારા માટે વિષ્ટા છે, પણ એના માટે સુખરૂપતા છે. એમ પાંચી વિષયોમાં જેટલી પણ પ્રતીત થતી સત્યરૂપતા અને સુખરૂપતા, સત્યરૂપતા અને સુખરૂપતા વિષ્ટા જેવી દેખાય, કાગ વિષ્ટા જેવી દેખાય. સમજવાનું કે આત્મા આત્માનો બંધુ થયો છે, આત્મા જ આત્માનો શત્રુ થાય છે. શત્રુ કેમ થઈ ગયો? પોતે પોતાનો શત્રુ થયો છે. આ વિચારવાના નહીં કારણે મળતું તો કશું નથી. સંકલ્પોની જાળ વધે છે, સંકલ્પોની જાળ વધે છે. બસ આ જેટલા પણ વિષયોના ભોગ છે અને તે ભોગના સંપર્કમાં વિષયોની જાળ વધે છે. એટલે ભગવાન કહી રહ્યા છે આત્મનૈવાત્મન બંધુ આત્મનૈરિપુરાત્મન. બીજું કોઈ પરિબળ નથી. પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે. એમ કે મિત્ર કેવી રીતે છે અને શત્રુ કેવી રીતે છે? પોતે જ પોતાના માટે દુઃખ અને નરક ઊભું કરતો હોવાના કારણે પોતે પોતાનો શત્રુ છે, અને પોતે જ પોતાનો મિત્ર છે
જો તેને આરુવૃક્ષુ બની અને યોગારૂઢના રસ્તે લઈ આવે છે તો પોતે જ પોતાનો મિત્ર સાબિત થાય છે. બીજું કોઈ પરિબળ, બીજા કોઈ પરિબળને ભગવાન નહીં સ્વીકારતા, નહીં પ્રારબ્ધના, નહીં પ્રકૃતિના, નહીં સંજોગોના, નહીં કોઈ વિધાતાના, નહીં કોઈ પરોક્ષ દેવતાઓના પ્રમાણને નથી સ્વીકારતા. ભગવાન તો એ પોતે જ પોતાનો મિત્ર ગણે છે, પોતે જ પોતાનો શત્રુ ગણે છે. કે શત્રુ કઈ રીતે છે? શત્રુ કઈ રીતે છે? ભગવાનના નાતે પોતે જ પોતાનો શત્રુ ના, કે મારે તો શત્રુ ઘણા છે, ઘરમાં છે, ગામમાં છે, બીજે છે, ત્રીજે છે. કોઈ શત્રુ કદી બહાર ના હોઈ શકે. હે અર્જુન, આત્માને આત્માને બધું, કે મારે તો મિત્ર ઘણા છે. હેમેન્દ્રભાઈ એ મારા મિત્ર છે, તિવારીજી એ મારા મિત્ર છે, પેલા એ મારા મિત્ર. કોઈ મિત્ર ના હોઈ શકે. આત્મા જ આત્માનો મિત્ર છે. કારણ કે અહીંયા બે આત્માની વ્યવસ્થા નથી. પહેલી તો વાત આ છે. તો જરા વિશેષ રીતે આપણે આને જોઈએ. 15 મિનિટ વધી છે કે આત્મા આત્માનો શત્રુ છે. તો યોગ એટલે પરમ મંગળ, યોગ એટલે પરમ આનંદ, એ પરમ સુખની યાત્રા તરફ નીકળવું, અને એને કહે છે આરુવૃક્ષુ. અને પરમ દુઃખની યાત્રા તરફ નીકળ્યા છીએ આપણે, અને આને કહે છે આત્માનમ અવસાદય. એ આત્મા આત્માનો શત્રુ બન્યો છે. હાય હાય. તો કે છે આવો, જો જેની બુદ્ધિ દ્રઢ છે, આપણી બુદ્ધિ દ્રઢ છે, શરીર હું છું, શરીર મારું છે, શરીર મારા માટે છે, અને વિષયોની ચમક, આપણને આ બધા વિષયો પોતાનામાં ચમકીલાપણું બતાવી દે, જે અજ્ઞાનમાં આકૃષ્ટ કરી રહ્યા છે. વિષયોની જે ભોગાશક્તિ છે જેનામાં, અને જેટલી જેનામાં ભોગાશક્તિ હશે, કોઈ પણ ભોગ, વધારે ભોગ કદી પણ બીજાની દુઃખની આધારશિલા ઉપર બને છે. બીજાને દુઃખી કર્યા વગર કોઈ વ્યક્તિ ભોગી ના થઈ. હું તમારો ભાગ પડાયા વગર ભોગી ના થયો. આ બ્રાહ્મણોનું ચિંતન છે આ દેશમાં. મારે ભોગી થવું હશે તો મારે ઘણા બધાનો ભાગ પડાવી લેવો પડશે. મારા ગ્રાહકોનો, મારા મિત્રોનો, મારી સાથે જોડાયેલા લોકોનો. પછી તો મારે અતિભોગી થવું હશે તો મારી પત્નીનો ભાગ પડાવી લેવો પડશે, મારા પુત્રનો ભાગ પડાવી લેવો પડશે, મારા બાનો ભાગ પડાવી લેવો પડશે. કારણ કે કોઈ પણ વ્યક્તિ ભોગી બીજાનામાં ભાગ પડાયા વગર થઈ ના અને એ પોતાનો શત્રુ થઈ જાય. તો કે એ કઈ રીતે? તો કે ભોગમાં તો આનંદ છે, ક્યાંથી શત્રુ થાય? કે શત્રુ એટલા માટે થાય છે કારણ કે આ એક સિદ્ધાંતને આપણે યાદ રાખવું જોઈએ કે આપણે આપણી આજુબાજુમાં કઈ સૃષ્ટિને રચી રહ્યા છે. તો દરેક વ્યક્તિ પોતાની આજુબાજુ, નંદુબા તમારી આજુબાજુમાં સુખ છે, સુખનું બી તમે વાયું છે. દુઃખ છે, તમે જ દુઃખનું બી વાયું છે. બી વાવવું અને ફસલ લેવી, આના વચ્ચે બહુ મોટો ગાળો છે, 4 મહિનાનો. અને 4 મહિનાનો ગાળો છે માટે વાવતી વખતે, લણતી વખતે આપણને યાદ નથી રહેતું કે આપણું વાયેલું છે. અને આ 4 મહિનાનો ગાળો તો ઓછો છે, એને લઈને આપણને યાદ પણ રહે છે કે આ તો આપણું જ વાયેલું આપણે લડી રહ્યા છે. પણ કોઈ પણ વખતે બીજાના દુઃખનું જે બી વાયું છે, જે તરંગો તમે તમારા હૃદયમાંથી ઊભી કરી, એ તરંગોનો પ્રતિધ્વનિ છે. અને જે દુઃખ થઈને સામે આવે છે, ઉલઝન થઈને સામે આવે છે, અવસાદ થઈને સામે આવે, આત્માનમ અવસાદયા, એ અવસાદ થઈને તમારી સામે આવે છે. તો શત્રુ કોણ છે? જેને પોતાની આજુબાજુ દુઃખ રચી દીધા, જે પોતાને દુઃખ આપી દે છે. ના, મન તો કે મારો દીકરો દુઃખ આલે. ના ના, આત્માનો રીપુર આત્માના, એ તો આત્મા એ આત્માનો રીપુ છે. અને એ દીકરો દુઃખનું કદી કારણ નથી, બની ના શકે. ટપાલી આવ્યો છે, એ મરણનો કાગળ તમારે ઘેર લઈને આવ્યો, તો અને એનો એ ટપાલી બીજે દાડે મની ઓર્ડર લઈને આવ્યો. મની ઓર્ડર લઈને આવે તો આરતી ઉતારવાનો કોઈ અર્થ નથી. અને મરણનો કાગળ લઈને આવે કે પોલીસનું વોરંટ લઈને આવે ટપાલી, સમજ તો કઈ ધોકો મારવાને કારણ નથી.
કેમ કેમ આ બધું ક્યાંથી આવ્યું છે? તો આત્મા આત્માનો શત્રુ કેવી રીતે છે? એટલા માટે છે આ કૃષ્ણનું વચન છે કે એને જ એ દુઃખના બી વાયા છે અને ફસલ કાઢી રહ્યો છે. એ ફસલને ભલે પુત્રનું નામ આપે, એ ફસલને ભલે પાકને ભલે પત્નીનું નામ આપે, એ પાકને ભલે પાડોશીનું નામ આપે, એ પાક જે પાક પાક્યો છે એને ભલે એને તે ભલે પરિણામનું નામ આપે, પણ આત્મા નહીં, રિપુરા આત્મા. એ આત્મા જ આત્માનો રિપુ છે અને આત્મા જ આત્માનું બધું છે. પોતાની બધું કઈ રીતે છે? તો જે સુખની સૃષ્ટિ કરે છે, સુખના બી છે, સુખના બી. અને જો તમારે બીજાને સુખી કરવા હશે તો પોતાના ભોગ છોડી દેવા પડે છે, ઓછા કરવા પડે છે. પોતાના ભોગના ભોગે જ તમે બીજાને સુખી કરી શકો. અને પોતાના ભોગના ભોગવવાની વૃત્તિથી જ બીજાને દુઃખી કરી શકો છો. આ નિયમ છે. પણ તો કે એવો અરે દેશના બ્રાહ્મણો તો ત્યાં સુધી ગયા છે, બા નીકળી રહ્યા છો. એક ઝાડ આવે ઝાડ, પથ્થર આવે પથ્થર, પહાડ આવે પહાડ, અને એના માટે પણ મંગલની કામના કરો. હા, આ બ્રાહ્મણ સંસ્કૃતિ છે. એના માટે મંગલની કામના કરો કે એનાથી એવું થશે. બે કામ થશે. એક તો તમે દુર્ભાવ ના કરવાનો તમને સમય નહીં મળે, જોજો. એક તો આ થશે, અને મંગલની કામનાથી તમારી બધી શક્તિ તે મંગલની પાછળ લાગી જશે. અને બીજું, એ વૃક્ષ, એ પથ્થર, અહીંયા કશું જળ નથી, યાદ રાખજો. એ તમારી ભાવનાના પ્રભાવથી તમે એનામાં પણ એના અંતઃકરણમાં પણ એક મંગલની ભાવનાનો પ્રતિધ્વનિ સર્જી લેશો. આત્મનૈવાત્મન બંધુ આત્મનૈવ રિપુરાત્મન. આમ કોઈ વૃક્ષ, તમારો આશ્રમનું ઝાડ છે, કોઈ પણ તમે નીકળો છો, મનમાં વિચાર કરતા નહીં, પણ આ ઉદાહરણ આપવું પડે જ મારે. પણ તમે વિચાર કરશો ને, આ ઝાડ કાપી નાખવું છે, શું માનો છો તમે? એના પ્રાણ એટલી સેકન્ડ માટે સિકોડે જાય છે. અને જેટલી વાર તમે નીકળશો, એ વૃક્ષના પ્રાણ સિકોડાય છે. તમને જોયું? હું નથી કહેતો. આ તો આજના આ બ્રાહ્મણો તો દેશ છે જ. હવે આ તો વેદની શ્રુચાઓ તો છે જ. આ રીતે તમને હું પ્રમાણ આપી શકું છું. પણ ડોક્ટર જગદીશચંદ્ર બોઝ આપણે થયા અને ગોતી લાયા. એ શું ગોતે યાર? આના પહેલા તો ઋષિઓ ગોતી કાઢ્યું છે. કોઈ વૃક્ષ, આ પીપળાના ઝાડ નીચેથી બહાર નીકળો છો ને તમે, પીપળાનું ઝાડ હશે જ. એક દાડો આ બધા ભેગા થયા, બાળનાથી હતા. ત્યારું આવતા જતા ગાડી છે ને નડે છે ને, બધા પીપળા ઝાડ કાપવા બેસી ગયેલા હતા. એ વખત ભૂલી ગયા હતા. અસ્વસ્થ વૃક્ષાણામ અસ્વસ્થ, બધા વૃક્ષોમાં પીપળો છું. અને ધડાધડ શોભા વધારવા જતા હતા આશ્રમની. એટલે આ ભગવાને જેવું બનાવ્યું છે એની શોભામાં છે. બાળના શોભા વધારવા જતા કે આમ કપાઈ જાય તો કોઈની ગાડી આવે તો આપણા આશ્રમમાં શો શો કરવા જતા હતા. આશ્રમમાં શો બાળના. ભગવાને જેવું અને જ્યાં બનાવ્યું છે ને એનો પરમ શો છે. પરમ શો. આ શોમાં વચ્ચે ક્યાં વધારાનો હાથ નાખ્યો છે, પણ નખાઈ જાય. કારણ કે કાપો છો તો કાપ્યું. જેટલી વખત, હજુ આજે આ વાતને 5 વર્ષ થયા છે બાળના, અને જેટલી વખત તમે આ પીપળા ઝાડ નીચે નીકળો છો, એની ચેતના કંપે છે. ગાયો બાળના આ પ્રતિધ્વનિ તમે સર્જ્યો છે. અને એ પ્રતિધ્વનિ શા માટે સર્જ્યો? કયો આત્મા છે? એક અદ્વૈત આત્મામાં બીજા આત્માની વ્યવસ્થા નથી. તો એક જ આત્માની સ્થિતિ હોવાના કારણે તમે શું સામેના અંતઃકરણમાં રિસ્પોન્સ જન્માવો છો? કૃત્યથી, કર્મથી, વિચારથી, વાણીથી કે વિચારથી? આ રીતે જન્માવો છો. અને જન્માવતામાંથી તમે તમારા મિત્ર છો. મિત્ર કઈ રીતે છો?
શન્નો મિત્ર શંવરુણા. આ જો તો ખરા દેશના ઋષિઓ તો જો કઈ મૈત્રીને વિકસાઈ શક્યા છે, કઈ સંવેદનાને વિકસાઈ શક્યા છે. તમે યોગારૂઢ થવા ઈચ્છો છો તો આત્મા જ આત્માનો મિત્ર છે, આત્મા જ આત્માનો શત્રુ છે. બીજો કોઈ શત્રુ નથી, બીજો કોઈ મિત્ર નથી. યોગારૂઢ થવું છે તો યોગારૂઢનો રસ્તો છે. પરમ એની પાછળ તમે તમે એક એવી પરમ મંગલ ભાવનાથી ભરાઈ જાઓ. મિત્ર જ આવ્યો છે, મનમાં પરમ મંગલ ભાવના તો કરો. જો આપણા દેશના ઋષિઓ સવાર સવારમાં ઉઠે તો આપણને કીધું, ઉઠીને તરત કહો જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ. બીજો કોઈ તો કૃષ્ણ એક તો ભગવાનનું સ્મરણ આવ્યું. અને તમે સાધક હશો તો ભગવાન જ બધાના આત્મા છે, તે શ્લોકો યાદ આવશે. કેટલી મંગલ ભાવનાથી તમે ભરાઈ ગયા છો. જય શ્રી કૃષ્ણ કહેવાય. તમારા જીવનમાં દુઃખ આવતા હશે યાર. ગુડ મોર્નિંગ, સારું છે યાર, ગુડ જ છે ને બધી. આ ગુડ જ છે ને, સવારમાં ઉઠીએ ત્યારે તો વળી ગુડ સિવાય અમે જોયું છે ક્યાં? દેશના ઋષિએ બધું બેસ્ટ જ જોયું છે. ગુડ મોર્નિંગ એ સારી વાત છે કે ચલો એટલા દાડા પૂરતું તો ચાલશે, પણ જન્મો જન્મ સુધી ચાલે છે. આ તો જય શ્રી કૃષ્ણ. તમારા હૃદયમાંથી તમે કઈ ભાવનાને ઉઠાવવા યોગારૂઢ થવું છે તો આવો, અને બીજા કોઈ પણ બાહ્ય પરિબળોને તમે વિચારવાનું છોડી દો. બધા પરિબળો તે તમારા આત્મામાંથી ઉઠતી વૃત્તિના પ્રતિધ્વનિ પરિબળો બન્યા છે. યાદ રાખજો. માટે માટે આત્મા જ આત્માનો મિત્ર છે, આત્મા જ આત્માનો શત્રુ છે, બીજો કોઈ નહીં. અને પોતે જ પોતાનો ઉદ્ધાર કરે છે, પોતે જ પોતાને અધોગતિમાં નાખે છે. અને જેને પોતે જ પોતાનો ઉદ્ધાર કરવો છે અને તેના માટે બધી કૃપાઓના દ્વાર ખુલ્લા છે. એના માટે ઈશ્વર નામની કૃપા પણ છે અને ગુરુ નામની કૃપા પણ છે. પણ જેને એ પોતે જ પોતાને અધોગતિમાં નાખવો છે, અને એના માટે ગુરુ કૃપા ઈશ્વર કૃપા બધી બુઠ્ઠી બની જાય છે. એ જ મહાભારતના વચ્ચે ભગવાન ઉભા છે. કૃપાનો ભાજન ના બની શક્યો દુર્યોધન. દુર્યોધન તો વાત જવા દો, બીજા પાંડવ પણ નહીં બની શક્યા. શું કારણ છે? આ જ કારણ છે. અને આત્મા જ આત્માનો બંધુ હોવાના કારણે શત્રુ અને શત્રુતા બહાર દેખાઈ રહી છે. કોઈ શત્રુ નહીં હો શકતા, શત્રુતા ભી નહીં હો શકતી. મિત્ર અને મિત્રતા બહાર દેખાઈ રહી છે. તમે તમારા મિત્ર છો ખતમ. જો તમે તમારા મિત્ર હશો દુઃખની સૃષ્ટિ કરવાનું બંધ કરી દેશો. ના કે અમે તો અમારા માટે તો સુખની સૃષ્ટિ કરતા જ નહીં કદી. આર્યો કરે છે મારો પાડોશી. ના ના, પણ એની પાછળનું રહસ્ય આર્યો છે. આત્મનૈવ આત્મના બંધુ આત્મનૈવ રિપુરાત્મના. એક સંત બેઠા હતા ને, એક વેશ્યા રોતી રોતી આવી છે. અને વેશ્યા કહી રહી છે સંતને કે હું બહુ મોટી વ્યભિચારિણી સ્ત્રી છું, તમે મને દંડ આપો. એટલે પણ પેલા એ કીધું કે હું દંડ આપવા માટે હું મારા હુંપણાને જન્માવું કેવી રીતે? હું જજ કેવી રીતે બનું? હું કેવી રીતે જજ થઈને તને વ્યભિચારણી કહી શકું? હું જજ નથી. હા હા, જોજો હો, હું જજ છું જ નહીં એમ કે છે. અને જો તે તારી જાતે જ કીધું છે હું વ્યભિચારણી છું, તે તારા પાપનો સ્વીકાર કર્યો છે, તો હમણાં હાલત તું મુક્ત થઈ ગઈ છે. હું શું કરે જજ બન? અને જોયું આપણે આ જજમેન્ટ અને જજમેન્ટ આપવાની બહુ મોટી આદત છે. ગમે એને જજમેન્ટ આપી દે. બોગસ માણસ છે અહીંયા. તમે તમારા જ મનની કડવાશ બહાર લાવી ગયા છો. જો આ ફૂલ છે એની સુગંધ સ્વયંની છે, એમ તમે બોગસ થઈને આ મનની કડવાશને બહાર લાવી ગયા છો, વાણીમાં લાવી ગયા છો. પેટની કડવાશ જીભ ઉપર આવે છે, એમ મનની કડવાશ જ જીભ પર આવે છે. બોગસ માણસ છે અહીંયા. આત્મનૈવ આત્મન બંધુ આત્મનૈવ રિપુરાત્મના. ભગવાન એ યોગારૂઢ નો ઉત્સાહ વધારી રહ્યા છે. અને ઉત્સાહ વધારમાં કહી રહ્યા છે, ઉદાહરણ આપ્યું આ તો,
પહેલા તો એમ કીધું કે આત્મા જ આત્માનો ઉદ્ધાર કરે, પોતે જ પોતાનો ઉદ્ધાર કરે, બીજો નહીં. અંગ્રેજો આટલું તો પેલા શેક્સપિયર જેવા મોટા લેખકો જાણી, ગોડ હેલ્પ ધોઝ હુ હેલ્પ ધેમસેલ્ફ. તો અમારે પ્રહલાદ પારેખ આવતા હતા, એની કવિતા 7મા ધોરણમાં. આપણા ભરોસે આપણે હાલીએ, ઓ ભેરું મારા, આપણા ભરોસે આપણે હાલીએ. હા કે નહીં બા? હા, પ્રહલાદ પારેખની કવિતા. ખુદનો ભરોસો નહીં હોય જેને, તેને ખુદાનો ભરોસો નકામો રામ. આપણે ભરોસે આપણે હાલીએ. બહુ સારા કવિ આપણા ગુજરાતી ભાષા. ખુદનો ભરોસો જેને હોય નહીં તેને ખુદાનો ભરોસો નકામો રામ. તો આધ્યાત્મિક યાત્રાની ઉન્નતિ માટે પ્રત્યેકે પોતાના ઉદ્ધારનો સંકલ્પ જન્માવવો પડે છે, પુરુષાર્થ જન્માવવો પડે. આ ગીતા છે, અને ગીતા પુરુષાર્થ પ્રધાન ગ્રંથ છે. યાદ રાખજો, પ્રારબ્ધ પ્રધાન ગ્રંથ નથી. ભગવાનને સહેજ પણ નિકમ્મા માણસો નહીં ગમતા, કર્મઠ માણસો ગમે છે, પણ કર્મ કરવાની રીત આપી છે. એમને બિલકુલ આળસુ અને પ્રારબ્ધવાદી માણસો નહીં ગમતા. હા, બિલકુલ પુરુષાર્થવાદી માણસો ગમે છે. એટલે ગીતા પુરુષાર્થ માટે છે, યાદ રાખજો. તો પુરુષાર્થ, પ્રારબ્ધ એવા કોઈ પ્રારબ્ધને ભગવાન એટલા લાંબા સ્વીકારવા માટે તૈયાર નથી. ઉદ્ધાર કરવો છે તત્ક્ષણ. હમણાં તો એમ કહી દેવાના છે આગળના અધ્યાય, ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા. હમણાં હાલત. હાય, તો પુરુષાર્થની ઉત્કટતા, પુરુષાર્થની પ્રબળતા, ક્ષિપ્રમ હમણાં હાલ જ આ બનાવી છે. પુરુષાર્થ જેટલો ઉત્કટ, પુરુષાર્થ જેટલો પ્રબળ, અને એ કાળના અંતરાયને ગળી જનાર છે. એ તો કાળનો અંતરાય ઘણો લાંબો છે, ઘણો લાંબો છે યોગારૂઢ થવા માટે, ઘણો લાંબો. પણ પુરુષાર્થની મંદતા આ પથને નક્કી કરે છે. અને જો પુરુષાર્થની એટલી ઉત્કટતા છે, તો પુરુષાર્થની ઉત્કટતા, ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા શબ્દ છે ગીતાનો, ભગવાનની પ્રતિજ્ઞા. ક્ષિપ્રમ એટલે હમણાં હાલત. આ પુરુષાર્થની ઉત્કટતા છે. એક વ્યક્તિ ઉનાળો હતો અને બેઠો હતો. ઉંમરલાયક માણસ છે આવા કોઈ, અને બેઠા હતા, માળા કરતા હતા. એમાં કોઈ જવાનીઓ ત્યાંથી નીકળ્યો, અને ભારે શરીર જવાની, અને એને કીધું કે અહીંથી નેક નામ બંદર કેટલું છે? કશો જવાબ ના આલ્યો. માળા કરતા હતા. ઓમ 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 ઓમ. ફરી પૂછ્યું, વડીલ તાપે તપું છું, પગમાં ચંપલ નહીં, મોઢા મગ ભર્યા છે, નેક નામ બંદર કેટલું છે અહીંથી? બોલ્યા જ નહીં. પેલાને એમ થયું ગારો ગજબ છે, અહીંનો છે પણ બોલતો નહીં. મનમાં બબડતો પેલો ભાઈ હતો બા, આમ થોડો 50, 100, 200 ડગલા ગયો એટલે બોલાયો, એ ભાઈ પાછો. એક તો ભારે શરીર, આમાં પાછો એમ કીધું કે શું કહો છો? કે 40 મિનિટ થશે. પેલાનો મગજ ગયો કે જો તમને ખબર હતી તો તમારે મને એક ક્ષણમાં ના કહેવાય, એ વખત ના કહેવાય. 200 ડગલો ચાલ્યો, 200 ડગલો પાછો આવ્યો, પગમાં ચંપલ નહીં, ઉનાળાનો દાડો છે. જવાબ આલવો જ તો વડીલ, આવી મારી મજાક શા માટે કરી? કે પણ ભાઈ 40 મિનિટ તો થાય, તારે જવું હોય તો. મારે જવું હોય તો 9 મિનિટનો રસ્તો છે મારા માટે. પેલા દાદા કે આવા એક વડિયા હતા, મારા માટે 9 મિનિટ છે. તું ચાલે છે, શું તારી સ્પીડ છે, તારું ગંતવ્ય પ્રત્યે શું સજગતા છે, આ જોયા વગર કેવી રીતે કહું રસ્તો કેટલો છે? આ તું ચાલુ છું જે રીતે, આમ ઠચક એ રીતે કમ્પ્લીટ 40 મિનિટ થઈ જાય. તો ભગવાન જયારે એમ કે ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, આ પુરુષાર્થની ઉત્કટતા છે. અને ભગવાન એ પુરુષાર્થની ઉત્કટતા માટે આ શ્લોક અહીં મૂક્યો છે. કારણ કે ઉદ્ધરે આત્મા જ આત્માનો ઉદ્ધાર કરનારો છે, અન્ય નહીં. આનો એક અર્થ આવો પણ છે કે આત્મા જ આત્માનો મિત્ર છે અને શત્રુ છે. શત્રુ બનાવવા માટે તો એક ક્ષણ જોઈએ યાર, મિત્ર બનાવવા માટે તો આખી જિંદગી જતી રહે.
આ ભાઈ બેઠા જ મારે શત્રુ બનાવ દે, ગાળ દઉં શત્રુ. પણ મિત્ર બનાવવા તો કેવો વ્યવહાર કરવો પડે છે. અધોગતિમાં જવામાં તો શું છે યાર, ઉર્ધ્વ ગતિમાં જવા માટે બહુ સંકલ્પ બળ જોઈએ છે, બહુ ભીતરનો સંકલ્પ જોઈએ છે. યોગારૂઢ થવા માટે. અને જેટલી સંકલ્પની ઉત્કટતા હશે એટલું ધ્યેય નજીક થઈ જાય છે. યોગ એના અર્થમાં જયારે ભગવાન શરૂ કરશે ત્યારે ભલભલાના ફાફા એમ થાય ક્યારે પાર આવશે એમ થઈ જાય. એટલા માટે ભગવાન કહે છે કે બીજા કોઈ પરિબળને સ્વીકારો નહીં, તમારે ઉદ્ધાર કરવો છે અને આવો તમારા સંકલ્પની શું ઉત્કટતા છે, તમારા પુરુષાર્થની શું ઉત્કટતા છે. પાણીને નીચે વહેવું છે તો નીચે વહેવા માટે કદી મોટર ના જોઈએ, એ સ્વાભાવિક વેગથી જ ઉતરે. ઓવરહેડ ટાંકી છે, નીચે લાવવા માટે શેની મોટર, આવી જ રીતે. પણ અધ્ધર ચડાવવું છે તો મોટર જોઈએ છે. અધોગતિમાં ઉતરવું છે તો આ વિષયોમાં ઉતરવું છે, આમાં ઉતરવું છે, પોતાના પ્રત્યે શત્રુતા અર્જિત કરવી છે. આના માટે કોઈ બહુ પુરુષાર્થની આવશ્યકતા નથી. આવશ્યકતા તો ઉર્ધ્વ થવા માટે છે, આવશ્યકતા તો યોગારૂઢ થવા માટે છે. યોગની જયારે ભગવાન રીત બતાવે છે અને એના પહેલા આપણને આ ખબર હોવી જોઈએ કે બીજું કોઈ પરિબળ મને આડે આવે એવું નથી જો મારી પુરુષાર્થની ઉત્કટતા થઈ જાય. જેટલા પુરુષોને આ યોગારૂઢ રૂપ આત્મ સાક્ષાત્કારનો પ્રસાદ મળ્યો છે એમનામાં વર્તમાન પુરુષાર્થની ખૂબ ઉત્કટતા હોય છે. જેમની પાસે બીજા કોઈ પણ પરિબળ, વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ આ કશાયનો વાંક કાઢવાનો સમય નથી હોતો. એમની પાસે વાંક કાઢવાનો સમય નથી કે નાચ ન જાણે તો આંગણ ટેડા, આ સમય નથી કે મન તો નાચતા આવડે જ પણ મારું આંગણું વાંકું છે. ના. અને એવા વ્યક્તિ આ યોગના માર્ગે, આ છઠ્ઠા અધ્યાયના માર્ગે નથી ચાલી શકતા. જેને ચાલવું છે એની પાસે એવી પરમ ઉત્કટતા જોઈએ છે, એવો પરમ પુરુષાર્થ જોઈએ છે. અને બીજા કોઈ પરિબળને ન સ્વીકારતા એ પોતે જ પોતાના મિત્ર થઈ આવે છે. પોતે જ પોતાના મિત્ર એટલે ભૂલથી પણ એ બીજાને નથી આપતા જે એમને પોતાને લેવું છે. તમારે લેવું છે બીજાને ના આપો, તમે તમારા મિત્ર થઈ ગયા છો. કદી નહીં બની શકે. હું તમને ધૃણા કરું અને તમે મને પ્રેમ કરો, આ નહીં બને. હું તમને ટૂંકારો આપું, ગાળો આપું, મારવા લઉં, તમે મને આદર કરો, ફૂલના હાર પહેરાવો, આ નહીં બને. હું તમને રસ્તાનું જણાનું ઝાડ હોય તો કાપી નાખવાની ઈચ્છા કરું અને પછી વિચાર કરતો રહું કે હું હાજર રહું, આ નહીં બને. આત્મનૈવ આત્મન બંધુ આત્મનૈવ વિરિપુરાત્મના, આ કદી નહીં બને. કદી નહીં બને. જે તમે તમારા પ્રત્યે લેવાની ઈચ્છા નથી કરતા, આત્માની પ્રતિકૂલાની પરેશાન ન સમાચરેત, આપણી વૈદિક સંસ્કૃતિ કહે છે. શ્રૂયતામ ધર્મસ્ય સર્વસ્ય શ્રૂયતામ ચ ધાર્યતામ, પદ્મ પુરાણમાં વ્યાસ કહી રહ્યા છે. હે જગતના લોકો, સાંભળો ધર્મનું સાર સૂત્ર. ધર્મ એટલે જીવનની રેણી, અને રેણીનું સાર સૂત્ર સાંભળો, અને સાંભળીને શ્રૂયતામ ચ ધાર્યતામ, સાંભળો અને બુદ્ધિમાં ધારણ કરો. વ્યાસજી બે હાથ ઊંચા કર્યા છે કે શું ધારણ કરો? આત્માની પ્રતિકૂલાની પરેશાન ન સમાચરે, જે પોતાને પ્રતિકૂળ છે તેવો વ્યવહાર બીજા જોડે નહીં કરો, કારણ કે બીજો છે નહીં. ये रहस्य को तुम जानते नहीं, दूसरा दिखता है और दूसरा मान लिया है, दूसरा है नहीं. और किसी की भी निंदा गहराई में तुम्हारे आत्मा की निंदा है, किसी की भी घृणा आप स्वयं की घृणा है, किसी को भी दुख देने की मनसा वाचा कर्मणा चेष्टा वो स्वयं आपकी ही और इंगति इशारा और आपके और आने वाले दुखों का आवाहन है, दूसरा कुछ नहीं है. यदि नहीं करना चाहते तो એ આ શ્લોકને બ્લેકબોર્ડ ઉપર પોતાના ઘરમાં દિવાલ ઉપર લખી નાખવો પડે. આત્મા આત્માનો બંધુ, આત્મા જ આત્માનો પરમ મિત્ર, આત્મા રિપુરાત્મના.
और वो ही अपना रिपु है. આ તો ઉદાહરણ માટે બોલ્યા છે ભગવાન. અને આગળની અર્ધાલી આપણો ઉત્સાહ વધારવા માટે, આપણામાં પુરુષાર્થની ઉત્કટતા વધારવા માટે. તો આમ ઠચક ઠચક 40 મિનિટ થશે અને કાકાની સ્પીડે જતા રહેશો તો કાકાએ કીધું મારે 9 મિનિટ થશે. તો કોકના માટે અનંત જન્મોનું કામ 2 વર્ષમાં થઈ જાય છે અને અમુકને 2 વર્ષનું કામ જન્મવામાં અને એના માટે ભગવાન બહુ સારો 18મા અધ્યાય શબ્દ વાપર્યો છે, દીર્ઘસૂત્રી. તમે તો ગીતા સાંભળતા હો. કેટલાક સાધકો દીર્ઘસૂત્રી છે. દીર્ઘસૂત્રી દીર્ઘસૂત્રી એટલે ગોકળ ગતિ વાળા. માળા લે છે, બાપજી જોડથી નામ મંત્ર લે છે, છેલ્લા શ્વાસ સુધી અધૂરું અનુષ્ઠાન. આજ કરવાનું, કાલ મૂકી દેવાનું. પાછું હરખું વેકેશન પડે એટલે માળા કાઢવાની, ધૂળમાંથી આમ કાઢી પછી ચાલવાની. આજ ગીતા લઈને બેસવાનું, 15 દાડે 20 દાડે જાગવાનું. આજ આવવાનું સત્સંગમાં, પછી કેટલા બધા લગન બગનમાં બધે આડે અવડે બધે ફરીને પાછી યાદ આવે કે બાપજી મારા ગુરુ છે, આત્મસંયમ યોગ બોલી રહ્યા છે. આવી જવાનું પાછું નહીં ધોઈ. અને આવું નહીં કે ગીતા 18મા અધ્યાય જોયું ભગવાન આને દીર્ઘસૂત્રી કહે છે. छोटे से काम में ज्यादा समय लगा देना, આને દીર્ઘસૂત્રી કહે છે. આ શબ્દ છે, તમે 18મો અધ્યાય ધ્યાનથી સાંભળ્યું. અને આ લક્ષણો આલ્યા છે, તાર મારે કહેવાનો સમય નથી. આને દીર્ઘસૂત્રી કહે છે. એ તો કેટલી વાર લાગે, આમાં કઈ બહુ સમય નથી લાગતો, પણ આપણી પુરુષાર્થની શું ઉત્કટતા છે, આપણું ઉદ્ધાર કરવાનો શું સંકલ્પ છે. અને ઉદ્ધાર કરવાનો સંકલ્પ હોય તો દુનિયાના કોઈ ગુરુ, સ્વયં ભગવાન ઈશ્વર અને કોઈ પરિબળ અને વિધાતા પણ તમારી આધ્યાત્મિક ઉન્નતિ તમારા બંધુપણા વગર નહીં કરી શકે. નહીં કરી શકે. એક જણો દોડતો આવ્યો અને ગુરુ સમર્થ સ્વામી રામદાસ બેઠા હતા, આમ દંડવત કર્યા કે બાપજી કૃપા કરી દો મારા ઉપર. દાસબોધના રચનારા. અને ગુરુદેવ દંડો લીધો, ધાડ કરતો ઠોક્યો. બધું હું જ કરી દે તો તું શું કરે? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદય. અને જો આજે બધું કોઈ ઘરમાં ના હોય ને બહાર જમવાનું બનાવવાના છે, ધારો કે જમવાનું તો બનાવીને હાલવાના જ છે મને, પણ શાકે કપાવવું પડે, કોથમીએ કપાવવી પડે, જોડે ઉભા રહેવું પડે, છેલ્લે કશું ના કરે પીરસાવું એ પડે, થાળીઓ લઈને મૂકી દેવી. તો બાએ ધાર કરતી જન્મ આલ્યો છે તો એ યાર. ઓમ પૂર્ણ. અને એમાં આવતા ઘણા કૃપા કરી. કૃપા એટલે શું પણ યાર, ભગવાન ના પણ ક્યાં કોઈ ગુરુ નામ વચ્ચે બોલ્યા. આત્મા બંધુ ઉદ્ધરે આત્માનમ, ઉદ્ધરે આત્માનમ. આત્મા જ આત્માનો ઉદ્ધાર કરે છે. અને જો એ ઉદ્ધારનું સામર્થ્ય ગુરુ એ તમારો આત્મા જ છે, પછી એમનું કૃપા કામની. તમને ના આવડતું એ બધું એ કે, પણ એ કૃપા કામની છે. પોતે જ કરવું ના હોય, હલવું જ ના હોય. મને તો જીભ હલાવતા કરતા આળસ આવતી હોય. બાપજી તમે મંત્ર આલો મને, એટલા આગળથી નહીં, કાનમાં કાનમાં આલો, મને સંભળાતું નહીં. સંભળાતું નહીં મંત્ર લેવા આવ્યો છેલ્લે મરવાના વાકે. જો પ્રારબ્ધ વાત છે ને, આ દેશના બ્રાહ્મણો માન્ય નથી, પુરુષાર્થવાદી. અને આળસુ માણસો છે ને, પ્રારબ્ધ વાત શેના માટે છે? દેશના ઋષિઓ લાયા છે કહું તમને ડિપ્રેશન માંથી બહાર લાવવા લાયા છે. જે ઘટના ઘટી ગઈ છે, હવે ઘટી ગયેલી ઘટનામાં કોઈ નહીં ચાલી શકે, તમને રોતા બંધ કરવા માટે પ્રારબ્ધવાદ લાયા છે. ઘટી નહીં ગઈ ને એના પહેલા કશું પ્રારબ્ધ જે છે બધું તમારા પુરુષાર્થના આધીન છે. આ દેશના ઋષિઓનો સંદેશ. પણ ઘટના ઘટી ગઈ છે, પ્રારબ્ધવાદ લાવે. પ્રારબ્ધવાદ 4 ડગલા સાચો છે. 4 ડગલા સાચો ખરો, એટલે એ 4 ડગલાનો આધાર લઈને તત્કાલીન પેલા શાંત કરે છે. પણ જે છે તે પુરુષાર્થવાદ છે. ગીતામાં ભગવાન ના કે તું બેહી જા, હું બેઠો છું, સર્વલોક મહેશ્વરમ કરી છું, બેહી જા. એમ કે હું લડી લો. ભગવાને કીધું હથિયાર ના ઉઠાવું, લડવું તારે જ પડશે.
આ પુરુષાર્થવાદી માટે ભૌતિક આધ્યાત્મિક કે કોઈ પણ ક્ષેત્રની જે ચરમસીમા છે તે કેવળ પુરુષાર્થના અધીન છે અને સ્વયં ભગવાનનો સંદેશ છે. માટે કરીને આળસુ માણસો આવા પ્રારબ્ધવાદની આધાર રાખતા હોય છે. જો ઘણા માળા કરતા હોય કહેતા આપણા ગુરુ સમર્થ છે, નહીં, શું કામના પર સમર્થ છે? કામના નથી. માટે કરીને એ ઉત્કૃષ્ટ પુરુષાર્થ જન્માવો જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આના પછીના શ્લોકમાં ભગવાન કેવી રીતે જીવાત્મા પોતાનો મિત્ર છે અને કેવી રીતે શત્રુ છે એની વાત કરે. કેવી રીતે છે, શું ના કરે તો મિત્ર થઈ જાય અને શું કરે તો શત્રુ. બહુ સરસ. ચાલો કાલે